રાજકોટના મોચી બજારમાં મહાનગરપાલિકાની વેરા શાખા ત્રાટકી, વેરો ન ભરનાર વેપારીઓની દુકાનો સીલ કરાતા દોડધામ. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા શહેરના મોચી બજાર વિસ્તારમાં મિલકત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરનાર બાકીદારો સામે લાલાંક કરતા તંત્રના અધિકારીઓએ અનેક દુકાનોને સીલ મારી દીધા હતા. બપોરે હાથ ધરાયેલી આ ઓચિંતી કાર્યવાહીને પગલે બજારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. તંત્રની આ કામગીરી સામે સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. દુકાનદારોએ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા મિલકતની કોઈપણ પ્રકારની વૈજ્ઞાનિક ઢબે આકારણી કર્યા વિના જ મનસ્વી રીતે તોતિંગ દંડ અને વ્યાજ લાદી દેવામાં આવ્યું છે. વેપારીઓના મતે તેમની રજૂઆતો સાંભળ્યા વગર અને પૂરતો સમય આપ્યા વિના સીધી દુકાનોને તાળા મારી દેવાની આ પદ્ધતિ અન્યાયી છે. બીજી તરફ મહાનગરપાલિકાના વેરા વિભાગનું કહેવું છે કે વારંવાર નોટિસ પાઠવવા છતાં વેરો ન ભરતા આખરે આ કડક પગલું ભરવું પડ્યું છે. આર્થિક વર્ષના અંતિમ ચરણમાં તંત્ર દ્વારા વસૂલાત ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે, પરંતુ મોચી બજારમાં વેપારીઓના વિરોધને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. વેપારીઓએ આડેધડ કરાયેલી આકારણી સુધારવાની અને તાત્કાલિક સીલ ખોલવાની માંગ સાથે તંત્ર સામે બાણો ચડાવી છે. મારું નામ મયુર શાહ છે. હું આ દુકાન મયુર જનરલ સ્ટોરનો માલિક છું. મોચી બજાર સ્થિત વોર્ડ નંબર 3 માં દુકાન આવેલી છે. નગરપાલિકાએ અહીં 3 દુકાન અને આગળમાં બીજી આશરે 6-7 દુકાનોને સીલ કરી છે, કોઈ પણ જાતની માહિતી વગર, જાણ વગર. તેઓ કહે છે વેરાબિલ બાકી છે, પરંતુ એક વેપારીને પોતપોતાની આકારણી મુજબ વેરાબિલ મળતા નથી. વોર્ડ નંબર 3 માં તત્કાલીન અધિકારી જે હતા નીલમબેન બેલીન, તેઓને અહીંના વેપારીઓ રજૂઆત લેખિતમાં અને મૌખિક પણ કરેલી છે. કોઈ પણ જાતનું તેઓ ધ્યાન ન દીધું અને અત્યારે પરિણામ એ આવ્યું કે અમે ગુનેગાર બની ગયા. ચોપડે બોલાય છે કે મારે વેરા બાકી છે. અમે વેપારીઓ વ્યવહારિક જે વેરો બાકી હોય તે વ્યવહારિકતાથી ભરવા તૈયાર છીએ, પરંતુ મન પડ્યું વ્યાજ, મન પડી પેનલ્ટી, તે અમે શા માટે કરીએ, જ્યારે કે અમે રજૂઆત કરેલી છે. મીડિયાના માધ્યમથી અમે એટલો જ ન્યાય માગીએ છીએ કે આજે અમારી આ રોજીરોટી છીનવાય નહીં. અમને ખાલી વ્યવહારિક અમારો જે ફિગર છે દુકાન વાઇઝ બાયફર્ગેટ થઈ અને જાણ કરવામાં આવે. ક્યાંક જો કોઈ ટેકનિકલ મિસ્ટેક કોઈ વેપારી તો થઈ ગઈ હોય તો એને સરકાર એટલો મોટો ગુનો ન સમજી લે કે જાણે અમે કોઈ ખરાબ ધંધાવાળા કે ગોરખ ધંધાવાળા કે ખોટા ધંધાવાળા છીએ. આજે અમે લોકો બધા વ્યવહારિક ધંધાવાળા સભ્ય વેપારીઓ છીએ. અમને અમારા દુકાનના એકચ્યુઅલ ફિગર કહી દેવામાં આવે અને ટૂંકા ગાળામાં અમે 5 દિવસ 7 દિવસ કદાચ એટલી પણ મુદત અમને નહીં જોઈ, અમને જાણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આજને આજ અમારી દુકાન ખુલે તેવી અમારે મીડિયા માધ્યમથી વિનંતી છે. અમે અહીં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં વત્સલભાઈ પટેલ બેઠા હતા, ત્યાં ગયા હતા. તેઓએ અમને નગરપાલિકામાં નંદાણી સાહેબને મળવાનું કહ્યું. એટલે હવે અમે લોકો નંદાણી સાહેબ આગળ પાસે જવાનું વિચારીએ છીએ. પણ ત્યાં સુધી જો અમારી એ પહેલા દુકાનો અમારી ખુલી જાય તો આ ખુલતી બજાર અમારા ધંધા થાય, અમારી રોજીરોટી ન છીનવાય તેવી અમારી નગરપાલિકાને પ્રાર્થના છે. કારણ કે અમે લોકો કોઈ પણ પ્રકારનું ગેરરીતિ કે ખોટું કરવા માંગતા નથી. તેમ છતાં જો અમે સજાનો ભોગ બનીએ તે સદંતર અન્યાય છે અને આ એક ખોટી વાત છે. તેવું અમારી વિનંતી છે કે ભાઈ અમને ન્યાય મળે, દુકાનોના સીલ ખુલે, કારણ વિના અમારા ધંધા ન બગડે. ફરી એકવાર કહું છું છેલ્લી વાત કે દુકાન વાઇઝ બાયફર્ગેટ કરીને બિલ જો નગરપાલિકા ન આપી શકે તો વેપારી ગુનેગાર કઈ રીતે થાય છે. 3 દુકાન 2 દુકાનનો વેરો જો એક જ દુકાન વાળાને મળે તો એ વેપારી પણ કેવી રીતે ભરે. વાંધા અરજી પણ કરેલ છે, રજૂઆત પણ કરેલ છે. નગરપાલિકાના અધિકારીઓને જો આવડત ન હોય તો વેપારીઓ શા માટે ભોગવે. માટે સારા અધિકારીઓ ત્યાં બેસાડી, જેને કે આવડતું એવાને બેસાડી વોર્ડ નંબર 3 માં અને અમારી આકારણી સરખી કરી 5-15 દીમાં અમને અમારે ફિગર કહી દે, અમે લોકો ભરવા તૈયાર છીએ. અને અમને હમણાં ધંધો કરવા દે, અમારી રોજગારી છીનવાય છે. એ માટે અમે લોકો પ્રશાસન આગળ માગણી કરી છે, સરકારને પણ વિનંતી કરી છે અને નગરપાલિકાને પણ વિનંતી કરી છે કે અમને આવો અન્યાય ન કરે અને અમને સીલ ખોલી અને અમારી રોજગારી મેળવવા દે. બસ આટલી જ અમારી માંગણી છે.